સારી ગાડી લાવો, એમાં હું તમારી સાથે છું. પણ સોબર જે તમને શોભતું હોય, સમાજમાં શોભતું હોય, ચાર માણસોની વચ્ચે તમે ફરો તો તમે કોકના દીકરા છો, તમારી કોઈ નોંધ લે કે બહુ સારો ડાયો માણસ લાગે છે. તમે જેન્ટલમેન બનીને ફરો, આવારા બનીને નહીં. બંનેમાં બહુ ફરક છે, જેન્ટલમેન ને આવારામાં. જેન્ટલમેન એ માણસ છે કે જે ખરેખર મને શું શોભે છે, શું પહેરવું જોઈએ, અને મારી સોસાયટીમાં મારે કેવી રીતના રહેવું જોઈએ, સોસાયટીને જે ફોલો કરે, સોસાયટીને જે બિલોંગ કરે, એને જેન્ટલમેન કહેવાય. અને કોઈની પરવા કીધા વગર ઉદ્દંડ, જેના પર કોઈ ધણી દોરી નથી, જેના પર કોઈ નિયંત્રણ નથી, પોતાના મરજી મુતાબિક પહેરવું, પોતાના મરજી મુતાબિક ખાવું, પોતાના મરજી મુતાબિક ડમવું, પોતાના મરજી મુતાબિક બોલવું, પોતાના મરજી મુતાબિક વાણી કરી વ્યવહાર કરવો, બધું પોતાના મરજી મુતાબિક કરે. એ ખરેખર સમાજમાં દૂષણ છે. કોઈ કેમ ન હોય, પેટનો દીકરો કેમ ન હોય, એ સમાજને ઉલટા રવાડે ચડાવે છે. ત્યારે સમાજમાં વર્ષોથી તમને કહેતો આવ્યો છું કે તમે બિઝનેસમેન બનો, અને બિઝનેસમેન જેવો તમે વ્યવહાર ચાલુ કરી નાખો. તમારે સુધરવું હોય ને આગળ વધવું હોય તો શું ખાવું, શું પીવું, તમે ભલે એકબીજાનું માનો ન માનો, લેકિન અમે જયારે તમને કહેતા હોઈએ ને તો જે માનો ભાવ હોય ને એ ભાવથી તમને કહેતા હોઈએ. અમારામાં કઈ અહીંયા કઈ તમને કોઈ જ્ઞાન આપવા માટે નથી આવતું. જે ગુરુને કહ્યું, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા તમેવ, तमेव बंधु सखा तमेव. माता और पिता और मित्र और भाई आ गुरु નું સ્વરૂપ છે. તો જ્યારે ગુરુ ઈશારો કરે ને ત્યારે વાતને સમજી જાવી. અને જે સમાજ દુનિયાની અંદર જે ધર્મ પોતાના ગુરુને ફોલો કરે, કોઈ પણ સંપ્રદાય હોય, એ સંપ્રદાય આજ ક્યાં ના ક્યાં નીકળી ગઈ. કાલે સવારમાં એમનો જન્મ થયો, હજુ 50-25 વર્ષ પહેલા એ સંપ્રદાયનો જન્મ થયો ને એમના ધર્મગુરુઓ દ્વારા રસ્તા ઉપર પેલો સમાજ ચાલે એટલે ક્યાંનો ક્યાં સમાજ નીકળી ગયો. આ ઘણા બધા સમાજનું હું નામ લે, કારણ કે ઓન રેકોર્ડ ઓન સ્પીકર હોઉં છું, પણ ઘણા બધા સમાજો પોતાના ધર્મગુરુને ફોલો કરીને બહુ બધા આગળ નીકળી ગયા. જ્યારે તમારા ધર્મની અંદર 7 પેઢી થઈ ગઈ, 6 પેઢી થઈ ગઈ, અને હજુ સુધી તમારામાં બદલાવ નથી આવતો. એનો મતલબ એવો છે કે તમારી ચાબી ખરાબ છે. આજે હમણાં હું આવતો હતો, રસ્તામાં એક ભાઈ મળી, નાનું છોકરું હશે, લગભગ 2 વર્ષનું, મોઢામાં દાંતે નહીં આવ્યા છોકરાને, મોઢામાં દાંતે નહીં આવ્યા છોકરાને. એ છોકરાને પેલું પડીકું બજારમાં મળે ને ચકામકા, એ છોકરાને પડીકું ખવડાવતી હતી. એક વાર તો મને મનમાં થયું કે આને ન કહો, જવા દો ને, ક્યાં મગજમારી કરો તમે. એટલે એક બાજુમાં માણસ ઉભો હતો, કે હવે ભાઈ આપણે સમાધિ લેવાની તૈયારી હવે કરવી પડશે ધીરે ધીરે, કારણ કે ભાઈ 2 વર્ષ છોકરો પડીકો ખાવા માંડી સમાજમાં. દોતને છોકરાના મોઢામાં બોલો, અને બજારમાં આલું પડીકું લઈને છોકરાને ખવડાવે. હમણાં હું બધાને પાડું છું, 2 છોકરાને, નાના છોકરાને, એ જો માતા બહેનો બેઠીએ, પહેલી વાત તો અણોને છોકરું તેડતો નહીં આવતું. પહેલી વાત તો આ કોઈ સારી જે ડોકરીઓ ભેગી થઈ ને, પેલા કોઈ ડોકરીઓનો સેમિનાર કરી ને છોકરાને કેમ તેડવા હોય શીખવવું પડશે. છોકરું લટકે જાણે વાંદરાનું બચ્ચું લટકતું હોય કે જીવ. છોકરી આદમી વિરોધને ભાડે ઠાપરો પાડો કે તારા આ પહેલું સંતાન હતો કે હા, મને કે બાસી આપને શું ઠાપરી તેડવાથી. જે રીતે તે તેડ્યું હોય કે એ રીતે મને ખબર પડી કે આ તેડવાનો અનુભવ નહીં હજી. અને બીજું છોકરાના ધકે મોબાઈલ મૂકી દે. અને ભાઈઓને કહો, એ જો અમોની છોકરીઓ એને કહેવા માંગુ, આના છોકરાઓના ધકે આ મોબાઈલ મૂકવાના બંધ કરો. તમને ખબર છે જ્યારે તમારા છોકરાનો તમે મોબાઈલ લઈ લો છો ત્યારે છોકરો રડવા માંડે છે. એનો અર્થ એ થાય છે કે તમારા કરતી પેલા મોબાઈલને છોકરું પ્રેમ વધારે કરે છે. તમારા કરતા પેલા મોબાઈલની છોકરાને જરૂર વધારે છે, મોબાઈલને છોકરું વધારે પકડી રાખવા માંગે છે.
અને મોબાઈલની અંદરથી 4G 5G થી જે તરંગો નીકળે ઇલેક્ટ્રોમેગ્નેટ, એ તરંગ છોકરાના મગજને પ્રભાવિત કરે છે. એનું મન એનું છોકરાનું બહુ નાનું હોય અને કાચું હોય, એ છોકરાનું મગજ હેંગ કરી નાખે. અને પછી તમે મોટા થાવ, તમારું છોકરું તમારું નથી માનતું. કોમ્પ્યુટરમાં આવે એ માને છે, મોબાઈલમાં આવે એ માને છે, પણ તમારું નહીં માનતું. તમારા ઘરમાં ડોકરાનું કોઈનું નહીં માનતું. પછી તમે રડો પાછળ, મારું છોકરું માનતું નથી. આજે સમાજમાં ઘણા જણાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એમની સંતાનો માનતી જ નથી. એમને મા બાપ દરેક છોકરાના છોકરીઓનું ભલું ઈચ્છતા હોય, દરેકનો ફાયદો ઈચ્છતા હોય, મા બાપ દરેકનું ભલું હોય, પણ છોકરા છોકરી નહીં માનતા. કારણ કે માને ક્યાંથી ઉલટું પહેલેથી રવાડે ચડાવી દીધા. એટલે એક તો મોબાઈલ આપવાનું બંધ કરો. મોબાઈલ મોટું થાય, છોકરું 18 વર્ષ પછી આપો. અને એક આ બજારમાંથી જે પડીકો મળે એ ખવડાવવાના છોકરાઓને બંધ કરો. જો સ્વસ્થ સમાજને, નિરોગી સમાજ તમે ઈચ્છતા હો અને આવાવાળા ભવિષ્યની અંદર તમારા દવાખાનાના જો ચક્કર ના કાપવા હોય, તો છોકરાઓને આ પડીકા ખવડાવવાના બંધ કરો. દરેક પડીકાની અંદર તમે તમારા ઘરમાં જ્યારે રસોઈ બનાવો તો નાની વસ્તુનું ધ્યાન રાખો કે આ સાફ કર્યું કે નહીં કર્યું, મોજ્યું કે નહીં મોજ્યું, વાસણ સાફ કર્યું કે નહીં કર્યું. પણ બજારમાંથી આવેલી દરેક પડીકામાં ભલે ભટુદરું છો ને યાર, તો સીધું મોઢામાં નોખવા તૈયાર થઈ જાય. હવે કોને રોધ્યો, કોને ખવરાયો, કેવી રીતે હાઈજીને, કેવી સફાઈએ, કેવો લોટ. અને દરેક તૈયાર પડીકાની અંદર